1444મો શબ્દ જાહેર ખબર. જાહેર ખબરનું અંગ્રેજી થશે એડવર્ટ, જેનો સ્પેલિંગ થાય છે ADVERT. એડવર્ટ મતલબ કે જાહેર ખબર. 1445મો શબ્દ ઢીલ. ઢીલનું અંગ્રેજી થાય ડીલે. ડીલેનો સ્પેલિંગ થાય છે DELAY. ડીલે મતલબ કે ઢીલ. 1446મો શબ્દ ઢોલ. ઢોલનું અંગ્રેજી થશે ડ્રમ, જેનો સ્પેલિંગ થાય DRUM. ડ્રમ મતલબ કે ઢોલ. 1447મો શબ્દ તબલા. તબલાનું અંગ્રેજી થાય ડ્રમ્સ, જેનો સ્પેલિંગ થાય છે DRUMS. ડ્રમ્સ મતલબ કે તબલા. 1448મો શબ્દ તાલ. તાલને અંગ્રેજીમાં કહીશું રિધમ, જેનો સ્પેલિંગ થાય RHYTHM. રિધમ મતલબ કે તાલ. 1449મો શબ્દ તાળી. તાળીને અંગ્રેજીમાં કહીશું ક્લેપ. ક્લેપનો સ્પેલિંગ થાય CLAP. ક્લેપ મતલબ કે તાળી. 1450મો શબ્દ દર્શન. દર્શનને અંગ્રેજીમાં કહીશું વોરશિપ, જેનો સ્પેલિંગ થાય WORSHIP. વોરશિપ મતલબ કે દર્શન. 1451મો શબ્દ દાંડિયા. દાંડિયાને અંગ્રેજીમાં કહીશું ડાન્સિંગ સ્ટિક, જેનો સ્પેલિંગ થાય છે DANCINGSTICKS. ડાન્સિંગ સ્ટિક્સ મતલબ કે દાંડિયા. 1452મો શબ્દ દિવાળી. દિવાળીને અંગ્રેજીમાં આપણે કહીશું દિવાળી, જેનો સ્પેલિંગ થાય DIWALI. દિવાળી મતલબ કે દિવાળી. 1453મો શબ્દ દેવ. દેવને અંગ્રેજીમાં કહેવાય ગોડ્સ, જેનો સ્પેલિંગ થાય છે GODS. ગોડ્સ મતલબ કે દેવ. 1454મો શબ્દ ધામધૂમ. ધામધૂમને અંગ્રેજીમાં કહીશું પોમ્પ. POMP. પોમ્પ મતલબ કે ધામધૂમ. 1455મો શબ્દ નમાઝ. નમાઝને અંગ્રેજીમાં કહેવાય મુસ્લિમ પ્રેયર, જેનો સ્પેલિંગ થાય છે MUSLIM. મુસ્લિમ PRAYER. મુસ્લિમ પ્રેયર મતલબ કે નમાઝ. 1456મો શબ્દ નવરાત્રિ. નવરાત્રિને અંગ્રેજીમાં કહીશું ફેસ્ટિવલ. 9 દિવસનો ફેસ્ટિવલ. FESTIVAL. એનો સ્પેલિંગ થાય છે ફેસ્ટિવલ, મતલબ થાય નવરાત્રિ. 1457મો શબ્દ નાચવું. નાચવુંને અંગ્રેજીમાં કહેવાય ટુ ડાન્સ, જેનો સ્પેલિંગ થાય TOTODANCE. ટુ ડાન્સ મતલબ કે નાચવું. 1458મો શબ્દ નાટક. નાટકને અંગ્રેજીમાં કહેવાય ડ્રામા, જેનો સ્પેલિંગ થાય છે DRAMA. ડ્રામા મતલબ કે નાટક.